હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાસા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કાર્તિક બારૈયા, વિજ્ઞાન શિક્ષક તરીકે આપની સાથે। અત્યારે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 8 ગતિ પ્રકરણની અંદર આગળ વધવાનું છે। તો જો આપણે જોઈએ, કાંઈક ગયા લેક્ચરની અંદર આપણે એક પ્રશ્ન ભણેલા હતા। શું હતો એ પ્રશ્ન કે ગતિ એટલે શું, એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે। આ આપણે ભણ્યા હતા। રેડી? આની અંદર કંઈક ઉદાહરણ આપ્યા હતા। ગતિ એટલે શું તમને મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એ સમય સાથે પોતાનું સ્થાન બદલે એટલે એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। ઘણી બધી વખત એવું બનતું હોય કે અમુક વખતે કોઈ પણ પદાર્થ એક વ્યક્તિ એમ કહે કે એ ગતિમાં છે, જ્યારે બીજો વ્યક્તિ એમ બી કહે કે એ ગતિમાં નથી। તો એ વ્યક્તિ કઈ જગ્યાએ ઊભો રહીને અવલોકન કરે છે તેની ઉપર સંપૂર્ણ આધાર રહેલો છે, એવું મેં તમને આ પ્રશ્નમાં ભણાવ્યું હતું। તમારે વિદ્યાર્થી મિત્રો પાકી નોટ પણ આ બુક હું જે મોકલું PDF એમાંથી જ ઉતારવાની છે, વેસે મગજમાં। રેડી? પાકી નોટ બી કેમાંથી ઉતારવાની છે? આમાંથી જ પાકી નોટ ઉતારવાની છે। નવનીતમાં કાંઈ તમારે આને કમ્પેરિઝન કરવાની જરૂર નથી। હવે આ ગતિ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ તો નવો મુદ્દો આવ્યો ગતિનું વર્ણન। મતલબ ગતિ એટલે શું? તો એ ગતિના વર્ણનની અંદર એક પ્રશ્ન આવ્યો કે ભાઈ સંદર્ભ બિંદુ એટલે શું, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે તે સમજાવવાનું છે। તો સૌથી પહેલાં તો સંદર્ભ બિંદુ એટલે શું? તો કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે મારી સ્કૂલ મોરબીથી 21 કિલોમીટર દૂર આવેલી છે, તો મોરબી શું થયું? સંદર્ભ બિંદુ થયું। ટૂંકમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કે જે સ્થાનનો ઉપયોગ આપણે શેના માટે કરતા હોય, ટૂંકમાં કઈ જગ્યા બતાવવા માટે કરતા હોય કે અહીંથી આટલું છે, અહીંથી આટલું છે, તો એ જે તે વસ્તુ છે એને સંદર્ભ બિંદુ કહેવાય। ઉદાહરણ તરીકે તમે એમ કહો ગામમાં કે સાહેબ મારું ઘર ગામમાં ચોરાની બાજુમાં આવેલું છે, તો જો ગમે તે ગામ હોય એમાં ચોરો એક જ હોય, રામ મંદિરવાળો। રેડી? તમે એમ કહો કે ચોરામાં રામ મંદિરની બાજુમાં આવેલું છે, તો એ રામ મંદિર શું થયું? સંદર્ભ બિંદુ થયું। શું થયું? સંદર્ભ બિંદુ થયું। જો આપણે અહીં જોઈ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહે છે। ટૂંકમાં આપણે કેના માટેનો ઉપયોગ કરતા હોય? સ્થાન દર્શાવવા માટે ઉપયોગ કરતા હોય। શેના માટે કરતા હોય? આપણે સ્થાન દર્શાવવા માટે ઉપયોગ કરતા હોય એને સંદર્ભ બિંદુ કહેવાય। ઉદાહરણ તરીકે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર છે, તો રેલવે સ્ટેશનથી કીધું તો સંદર્ભ બિંદુ શું થયું? અહીંયા રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ થયું। પછી એમ કીધું કે ભાઈ એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે હે, કેની વાત કરે છે? શાળાની વાત કરે છે। તો અહીંયા એસટી સ્ટેન્ડ શું થયું? સંદર્ભ બિંદુ થયું। તો અહીંયા પ્રથમ કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે, બીજા કિસ્સામાં એસટી સ્ટેન્ડ સંદર્ભ બિંદુ છે। સમજાય કવિ? રેડી? આમ સંદર્ભ બિંદુ બદલાય ને એટલે પદાર્થનું સ્થાન બદલાય, અથવા તો પદાર્થનું સ્થાન બદલાય તો સંદર્ભ બિંદુ પર બદલાય। ઉદાહરણ તરીકે તમને હું એમ કહું કે ભાઈ અત્યારે એક ગાય છે એ રામ મંદિરની બાજુમાં ઊભી છે, તો રામ મંદિર શું થયું? સંદર્ભ બિંદુ થયું। હવે એ ગાય હાલીને ગામના ઝાપે વહી ગઈ, તો હું બીજી વાર શું કહીશ કે અત્યારે ગાય ગામના ઝાપે ઊભી, તો એ ઝાપો શું થયો? સંદર્ભ બિંદુ છે। માટે તમારે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, ફરજિયાત તમારે સંદર્ભ બિંદુ બતાવવું જ પડે।
રેડી, મતલબ તો કે સંદર્ભ બિંદુનું સ્થાન અનિવાર્ય છે. બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, સાપેક્ષ રાશિ છે. કારણ કે સંદર્ભ બિંદુ બદલાય એટલે એક પદાર્થનું સ્થાન પણ બદલાય. સામાન્ય રીતે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. યાદ કરો, ગ્રાફમાં ઉગમ બિંદુ ક્યાં આવે? એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે. રેડી, 0 0 જ્યાં હોય એને ઉગમ બિંદુ કહેવાય, અને એ જ આ સંદર્ભ બિંદુ. બેસા મગજમાં, નિરપેક્ષ રાશિ નથી. નિરપેક્ષ એટલે જેને કોઈ ઉપર આધાર ન હોય નિરપેક્ષ કહેવાય. સાપેક્ષ એટલે જેને કોઈક ઉપર આધાર હોય એને શું કહેવાય? સાપેક્ષ કહેવાય. તો આપણી રાશિ રહી કેવી? સાપેક્ષ, બીજા ઉપર આધાર રાખે. જગ્યા બદલાય તો સંદર્ભ બિંદુ બદલાઈ જાય, સંદર્ભ બિંદુ બદલાય તો જગ્યા પણ બદલાઈ જાય. બેસે મગજમાં આટલું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો. તો કે અંતર એટલે શું? તો કે કોઈ પણ પદાર્થે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય. વ્યવસ્થિત ઉદાહરણ આપીને સમજાવ. પછી અંતરનો એસઆઈ એકમ મીટર. કેવા માપવાનો? એ મીટરમાં માપવાનો. અંતરનો એસઆઈ એકમ કયો છે? મીટર છે. હવે જો અંતર એટલે શું? તો કે પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ. કેની લંબાઈ? પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈ હોય ને એને શું કહેવાય? અંતર કહેવાય. એનો એસઆઈ એકમ શું છે? મીટર છે. તમને સમજાવું. હવે માની લ્યો કે હું અત્યારે ટંકારા સ્કૂલ ઉપર છું. અહીંયાથી હું મોરબી જાઉં, મોરબીથી હું રાજકોટ જાઉં. હવે અહીંથી મોરબી 20 કિલોમીટર છે. રાજકોટથી મોરબીથી રાજકોટ 50 કિલોમીટર છે. તો મેં કાપેલું અંતર કેટલું કહેવાય? અહીંથી મોરબી ગયો તો 20, અહીંયાથી એમ રાજકોટ ગયો તો 50, ટોટલ 50 વત્તા 20 કેટલું થયું? 70. તો મારું કાપેલું અંતર કેટલું કહેવાય? 70 કહેવાય. બેસે મગજમાં? રેડી? એ જ રીતના હવે આપણે બે શબ્દ સમજવાના, સ્થાનાંતર પણ સમજવાનું હોય. સ્થાનાંતર એટલે તો કે કોઈ પણ ગતિપથના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર. લઘુત્તમ એટલે ટૂંકામાં ટૂંકું અંતર. તો શું કહું? લઘુત્તમ એટલે શું થયું? ટૂંકામાં ટૂંકું અંતર. તેને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. અથવા તો આપેલા સમયગાળામાં કોઈ ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બે વ્યાખ્યા છે, કાં તો બે સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર અને કાં તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. તેનો બી એસઆઈ એકમ તો શું છે? મીટર જ છે. અને એસઆઈ એકમ શું છે? સ્થાનાંતરનો તો મીટર જ છે. એટલે બેયના એસઆઈ એકમ કેવા છે? સરખા છે. હવે તો કે કેને અંતર કહેવાય ને કેને સ્થાનાંતર કહેવાય? તો કે મેં તમને ઉદાહરણ આપ્યું. એમાં દાખલા તરીકે ટંકારાથી હું મોરબી ગયો, કેટલા કિલોમીટર અંતર કાપ્યું? 20. મોરબીથી રાજકોટ ગયો, કેટલું અંતર કાપ્યું? 50. કેટલું અંતર થયું? 50 અને 20 70 થયું. રેડી? હવે સ્થાનાંતર એટલે હું મોરબી ભલે ગયો પણ અહીંથી કેટલું અંતર લેવાનું? ખાલી રાજકોટનું. ટૂંકામાં ટૂંકું અંતર કયું થયું? ટંકારા અને રાજકોટ વચ્ચેનું. તો કે ઓલું જે આખું અંતર હતું 50માંથી 20 શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. તો મેં કેટલું સ્થાનાંતર કર્યું હોય? 30 કિલોમીટરનું. બેસે મગજમાં? એટલે ટૂંકમાં બે પોઈન્ટ વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર હોય એને સ્થાનાંતર કહેવાય, અને કુલ અંતર હોય એને શું કહેવાય? અંતર કહેવાય. બેસે મગજમાં? પછી કદાચ કોઈ રાજકોટ ગયા હોય અહીંથી અને વચ્ચે પડોદરી થઈને જાય તો વધારે થાય, પણ તોય સ્થાનાંતર કેવું આવે? આ વચ્ચેથી જ આવે સ્થાનાંતર. તો કેવું આવે સ્થાનાંતર? તો વચ્ચેથી જ આવે. જો આ વ્યવસ્થિત આના પછી જે ચોથો પ્રશ્ન આવશે એમાં પાછા આપણે સમજશું વ્યવસ્થિત. એટલે અત્યારે ખાસ આ બે પ્રશ્ન યાદ રાખી લ્યો. એક તો સંદર્ભ બિંદુવાળું અને એક તો અંતર સ્થાનાંતરની વ્યાખ્યા એસઆઈ એકમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પેપરમાં પૂછી શકે તેવો. ચોથો પાંચમો પ્રશ્ન નેક્સ્ટ ભાગમાં જોશું. રેડી? 4, 5, 6 એ નેક્સ્ટ ભાગમાં જોશું. ખબર પડે અંતર સ્થાનાંતર વિશે?